બનાસકાંઠાના દાંતામાં આજે આસ્થા અને પરંપરાના સમર્થનમાં જનસેલાબ ઉમટી પડ્યો હતો। અંબાજી મંદિરમાં આસો સુદ આઠમની પૂજાને લઈને હાઈકોર્ટ દ્વારા દાંતા રાજવી પરિવારના વિશેષાધિકાર ઉપર જે રોક લગાવવામાં આવી છે તેના વિરોધમાં સમગ્ર સનાતની હિન્દુ સમાજ રસ્તા ઉપર ઉતરી આવ્યો છે। દાંતા સ્ટેટની 850 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખવાની માંગ સાથે આજે દાંતા ગામના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા અને લોકોએ એકસૂરે આ નિર્ણય સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। દાંતાના આઝાદ ચોક ખાતે મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો, કરણી સેના અને વિવિધ ધર્મપ્રેમી સંગઠનો એકત્ર થયા હતા। આ વિરોધ પ્રદર્શનમાં માત્ર હિન્દુ સમાજ જ નહીં પરંતુ મુસ્લિમ સમાજના લોકોએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને કોમી એકતા અને રાજવી પરિવાર પ્રત્યેના આદરનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આઝાદ ચોકથી મામલતદાર કચેરી સુધી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને પરંપરાગત હકોની રક્ષા માટે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। રાજવી પરિવારે આ મામલે સ્પષ્ટ કર્યું છે કે આ પૂજા માત્ર એક પરિવારનો અધિકાર નથી પરંતુ સદીઓથી ચાલતી धार्मिक आस्थाનું प्रतीक છે। ये एक डिसीजन है जो अपने हाईकोर्ट के जज साहब ने लिया है। ये आप देख रहे हैं कि आक्रोश कितना है लोगों में, तो अभी हम शांतिपूर्वक निवेदन पत्र देने जाएंगे और ये निवेदन पत्र मेरी तरफ से नहीं है, निवेदन पत्र आम जनता की तरफ से है और हमारे साथ हजारों की संख्या में सहियां मिली है और ये निर्णय है ये एक गलत निर्णय है। हम इसकी दरख्वास्त करेंगे सरकार को, वापस मैं कह रहा हूँ दरख्वास्त करेंगे सरकार को कि इसके ऊपर आप निर्णय लीजिए जल्दी से जल्दी, क्योंकि आक्रोश बढ़ना नहीं चाहिए और शांतिपूर्वक ये हो जाए, यही मेरी प्रार्थना है। आज मैं पूरे 36 कौम का आभार व्यक्त करता हूँ दांता राज परिवार की ओर से, और साथ ही मैं पत्रकार बंधुओं का भी मैं बहुत बहुत आभारी हूँ कि आपके माध्यम से हमारी जो बात है वो श्री सरकार तक पहुँचने वाली। और ये जो परंपरा जो है वो विक्रम संवत 1136 से चल रही है। आज करीबन 900 से 1000 साल हो गए हैं इस परंपरा को। और जो कोर्ट ने जो कहा है कि पूजा राइट्स, तो ये पूजा राइट नहीं है, ये अधिकार नहीं है, ये एक परंपरा है। और इस यज्ञ के माध्यम से हम माँ भगवती की पल्ली भरते हैं और ये एक करवटा है जो हर एक परिवार अपने अपने घर में अपनी कुल देवी का करता है। वैसे ही अंबाजी मंदिर के अंदर विराजमान जो आद्य शक्ति जगदम्बा देवी जो हैं वो दांता राज परिवार के कुल देवी हैं, सहाय देवी हैं। और इस यज्ञ के माध्यम से हम लोग वहाँ पर माँ भगवती की पल्ली भरते हैं और ये एक करवटा है, ये कोई अधिकार नहीं है। આમ દાંતામાં આજે સર્વધર્મ સંભાવ સાથે નીકળેલી રેલીએ સરકાર અને તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રજા પોતાની પૌરાણિક પરંપરાઓ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી। હાઈકોર્ટના ચુકાદા બાદ ઊભો થયેલો આ વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેમ જણાય છે। હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ મામલે કાયદાકીય કે વહીવટી સ્તરે શું વળાંક આવે છે અને રાજવી પરિવારની આ લડત કઈ દિશામાં આગળ વધે છે।